એવું નથી, એ રૂટીન વિઝિટ છે, ફિલ્ડ વિઝિટ છે. અને બેઝિક સમસ્યાઓ જે વડોદરાની છે, પાણીનું સમસ્યા અને ડ્રેનેજનું સમસ્યા. પાણીનું સમસ્યા આઈ થિંક થોડું સુપરવિઝન અને રૂટીન પ્રોસિજર્સ, ચેકિંગ, લીકેજીસ બધું પ્લગ ઇન થાય તો પ્રેશરની પાણી અમે આપી શકીએ. સવારે સોસાયટીઝની મુલાકાત પણ લીધી હતી અને પબ્લિક સાથે ડાયરેક્ટલી અમે સંપર્કમાં પણ આવ્યા, ગ્રાહકીઓ જોડે વાત કરી. એટલે કોર્પોરેશન તરફથી જે સર્વિસીસ આપવામાં આવે છે પાણી વિભાગનું, એ પણ સંતોષકારક હતું. પણ જે જગ્યામાં પાણીનું પ્રેશર યા ખામી હોય એને સુધારવા માટે પ્રયત્ન કરીએ છીએ. બેઝિકલી ઈસ્ટ અને સાઉથ ઝોન માટે પાણીનું ડાયરેક્ટ સ્ત્રોત સિવાય ફ્રેન્ચવેલ વેસ્ટ ઝોનમાંથી આવે છે. એટલે આના માટે નવું સ્ત્રોત ક્રિએટ કરવા માટે અમે રાજ્ય સરકારની મદદ માંગી છે અને જે પણ પગલાં લેવામાં આવશે ટેકનિકલ ટીમ દ્વારા બધું સમક્ષ રજૂ કરીને સંમતિ લઈને આગળની કામગીરી કરવામાં આવશે. અને ડ્રેનેજનું અને આજે આપણે એસટીપીની મુલાકાતમાં આવ્યા છે. બેઝિકલી આ જૂના ટેકનોલોજીની સેકન્ડરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. એમાંથી જે નીકળે છે એ 30 BODનું પાણીની ક્વોલિટી છે. અમે આખું અંદર મુલાકાત લીધા હતા, આખું પ્રાઇમરી પ્રોસેસ, સેકન્ડરી પ્રોસેસ જોઈને પછી સ્લજ પ્રોસેસ કેવી રીતે ફર્ટિલાઇઝર બને છે એ બધું શીખવા મળ્યું. અને સેકન્ડરી ટ્રીટેડ વોટરને નેક્સ્ટ ટર્શરી ટ્રીટમેન્ટ ક્વોલિટી સુધી 10ની નીચેનું BOD લેવલમાં કેવી રીતે લાવી શકાય, શું પગલાઓ લેવું જોઈએ, એ બાબતમાં ટીમ સાથે મુલાકાત લઈને ચર્ચા કરી રહ્યા છે. આવનારા દિવસોમાં સારું કામ થાય એવા આશા કરીએ છીએ. સાહેબ, ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં લોકોનું કહેવું છે કે જે પૂરતા પ્રેશરથી, લો પ્રેશરથી પાણી મળે છે, ઉપરાંત જે ડ્યુરેબલ પાણીનો જે સમય હોવો જોઈએ, તો જે ટાઈમિંગ છે અને ડ્યુરેબિલિટી કે પાણીની એની વિશે બી લોકોની સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક વાત હતી. તો એ શું વાત છે? ચોક્કસ આપની વાત સાચી છે. એ જ મુદ્દાથી અમે સવારે ગયા હતા. અમુક સોસાયટીઝમાં અમે પાણીની ટાંકી જે આદર્શ સોસાયટીમાં અમે ગયા હતા અને નાલંદા સોસાયટીમાં પાણી ટાંકીની નજીકવાળા સોસાયટીમાં પણ ગયા હતા, દૂરવાળા સોસાયટીમાં પણ ગયા હતા. જેમાં 45 મિનિટનું પાણી અમે નજીકવાળા સોસાયટીમાં આપીએ છીએ અને 1 કલાકનું પાણી દૂરના સોસાયટીમાં આપીએ છીએ, જેથી કરીને લોકોની પૂરું સ્ત્રોતમાં પાણી મળે છે. હવે પ્રેશરની વાત છે, જે લીકેજીસ છે, કોઈ જગ્યામાં લોકો એવું પણ સાંભળવામાં આવ્યું, હું નથી જોયું, કે જે પાણી આવે છે કોર્પોરેશનમાં મોટર મૂકીને પણ ડ્રો કરે છે ફાસ્ટ સ્પીડ. એટલે આવા મિસયુઝ ના થવું જોઈએ, જનતાને અપીલ કરીએ છીએ. ચોક્કસ પાણી જોઈએ પણ બધાને પાણી જોઈએ. એટલે એવું નથી કે મારા ઘરમાં પાણી આવી જાય અને બીજામાં ના મળે, એવું ના કરવું જોઈએ. એટલે જે ઇલીગલ પમ્પ છે એને સીઝ કરવાનું કામગીરી શરૂ કરી છે અને આપણે જેથી કરીને પ્રેશર બાકી બધાને પણ આપી શકીએ એ બાબતમાં કામગીરી ચાલુ છે. અને નવું સોર્सेस ઈઝ ઝોન માટે આવી જશે એટલે પૂરતું પ્રેશરથી અમે આપી શકીએ, પણ નવું સોર્સ માટે થોડું ટાઈમ લાગશે. એટલે અમે કામગીરી ચાલુ છે આના બાબતે. 1.5 થી 2 કલાક આપની મેરેથોન રનિંગ ચાલી રહી છે, વિવિધ વિસ્તારોનો સર્વે કરી રહ્યા. શું બહાર આવી રહ્યું છે આ સમગ્ર વસ્તુમાં? તમને બહાર કઈ વસ્તુ જાણવા? આજે સરપ્રાઇઝ વિઝિટ છે. આવનારા દિવસોમાં વધારે સરપ્રાઇઝ વિઝિટ કરશું, જેથી કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી અને રિવ્યુ મીટિંગ, જે ટ્યુઝડે રિવ્યુ મીટિંગ છે, એમાં જે આપણે સૂચના આપીએ છીએ એ ફિલ્ડમાં ખાસ અર્થમાં થાય છે કે કેમ એ જોવા માટે નીકળ્યા છે. સાહેબ, ખાલી આખરી સવાલ, શહેરીજનોને શું એશ્યોરન્સ આપશો? કારણ કે આવનારા સમયમાં જે છે વરસાદ પણ પડશે, કેટલા વિસ્તારોમાં પાણી પણ ભરાવાની ન કરે નારાયણ સમસ્યા સાથે શહેરીજનોને શું એશ્યોરન્સ? શહેરીજનોને અપીલ છે કે પાણીમાં અમને સપોર્ટ આપજો, જેથી કરીને પાણીનું પ્રેશર અમે પૂરતું બધા માટે આપી શકીએ. જે ઇલીગલમાં કોઈ મોટર મૂકીને ટાંકીમાં પ્રેશર ઓછું કરતું હોય તો એને અમે અપીલ કરીએ છીએ કે આમાં પૂરું સહયોગ આપજો. અને અપીલ કરીએ છીએ કે આવા મોટર્સ હોય એને આપ જાતે કાઢી લેજો. અને બીજું, સફાઈ બાબતમાં પણ અત્યારે ઝુંબેશ ચાલુ કરી દીધી છે. સમયસર હાજરી, સમયસર ક્લિનિંગ અને સમયસર નિકાલ અને ન્યુસન્સ પોઈન્ટમાં જે વધારે કરે છે એમને દંડ લેવાની કામગીરી અમે કરવામાં શરૂ કરી છે. સિટીને શુદ્ધ કરવા, સાફ કરવા, ડ્રેનેજનું પાણી નિકાલ કરવાનું અને સમયસર બધાને પૂરું સ્ત્રોતમાં પાણી આપે એ અમારા ટાર્ગેટ રહેશે. આવનારા પ્રયાસો પરથી એવું લાગે છે કે વડોદરા મહાનગરપાલિકામાં માટલા ઓછા ફૂટશે અને રજૂઆત ઓછી થશે? પ્રયત્ન કરીએ છીએ આજ માટે. થેન્ક યુ સર.